લગ્ન નોંધણીમાં ફેરફાર મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે સરકાર એવો સુધારો લાવવા જઈ રહી છે જે વર્તમાન સમયની માંગ છે। ક્રિમિનલ લોકો દીકરીઓને ખોટી રીતે ફસાવી પ્રેમ લગ્ન કરતા હોય છે, જેનું પરિણામ ખરાબ આવે છે। ક્રિમિનલ લોકો દીકરીઓને ભગાડીને ખોટી રીતે લગ્નમાં ફસાવતા હોય છે અને એનો અંજામ ખરાબ આવે છે। એટલે આજે વિધાનસભામાં બિલ લાવ્યું। ભૂતકાળમાં મુખ્યમંત્રી બોલ્યા હતા 2019માં હું ધારાસભ્ય હતી, એ ટાઈમે પણ આ વિધાનસભામાં લવ જહાજનું બિલ આવ્યું। એ ટાઈમે આ વાત મૂકવામાં આવી હતી કે લવ મેરેજના કાયદામાં સુધારો આવે। તો સરકાર પાસે અપેક્ષા રાખીએ કે એની અંદર સાંભળવામાં તો અનેક લોકોને સાંભળ્યા છે, અનેક સંગઠનોએ રજૂઆત કરી છે, ખુદ ગુજરાતના મુખ્યમંત્રી જાહેર સ્ટેજ ઉપરથી બોલ્યા છે। એટલે આ બાબતમાં વહેલામાં વહેલું બિલ લાવીને એનો અમલ થાય ત્યાં વર્તમાન સમયની માંગ છે, એની પ્રમાણે સરકાર કરશે એવી આપણે સૌ અપેક્ષા રાખીએ। રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર। લગ્ન નોંધણી સુધારા વિધેયકને લઈને પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। માનનીય મુખ્યમંત્રી અને માનનીય ઉપમુખ્યમંત્રીના માર્ગદર્શનમાં જે રીતે લગ્ન નોંધણી સંબંધોમાં જાહેરાત કરવામાં આવી છે વિધાનસભાના ફ્લોર પર, મને લાગે છે કે આ એક ઐતિહાસિક નિર્ણય છે। જુદા જુદા વિવિધ સમાજોના પ્રતિનિધિ, અનેક મા બાપોની લાગણી, સંવેદના આ વિષય સાથે જોડાયેલી હતી। બહુ જરૂરિયાત છે આ દૂષણને ડામવા માટે। આ દીકરીઓને ફસાવાનું જે ષડયંત્ર ચાલે છે એ ષડયંત્ર ઉપર કાબુ ત્યારે જ આવે કે આ કાયદાની અંદર જોગવાઈ થાય તો જ। મારું એક જ સૂચન છે કે આ કાયદો બને છે એમાં માતા પિતાની સહી ફરજિયાત એમાં જોગવાઈ કરવામાં આવે, નહીં નોંધણી સમયે જ હોવું જોઈએ, ત્યારે જ નોંધણી થઈ શકે। માતા પિતાની એમાં સંમતિ હોય ત્યારે જ આ નોંધણી થઈ શકે, એ પ્રકારનો કાયદો બનાવવામાં અમારું મંતવ્ય છે।